કોટ વિસ્તારના અનેક ભાગોમાં હવે બંગાળીઓની વસ્તી કૂદકે ને ભૂસકે વધી ગઈ છે. હાલત એવી થઈ ગઈ છે કે દુકાનો પર બંગાળી ભાષાના નામ પણ લખાવા લાગ્યા છે. રામપુરા કે હરિપુરા તરફનો તો મોટાભાગનો વિસ્તાર બંગાળીઓથી ઉભરાવા લાગ્યો છે. આ કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે મકાનોના ભાવ રાતોરાત વધી ગયા. ભાડાના મકાનો તો મૂળ સુરતીઓને પણ હવે મળી રહ્યા નથી. બંગાળીઓની વધતી વસ્તીથી મૂળ સુરતીઓ પણ અવાક થઈ ગયા છે. તો સ્થિતિ આવી જ રહી તો આવનારા સમયમાં મૂળ સુરતમાં અનેક પોકેટ બંગાળીઓથી ઉભરાતા થઈ જશે. સુરતમાં આવીને બંગાળીઓ સોનાના ઘરેણાં બનાવવાના કામમાં જોતરતા હોય છે અને ખાસી એવી કમાણી કરીને પોતાના ઘર વસાવી લે છે. એક રૂમ કિચનનો ભાવ 6,000થી સીધો 9,000થી 10,000 થઈ ગયો છે, જ્યારે 2 રૂમ એરિયા પ્રમાણે 12,000થી 13,000 પર પહોંચ્યું છે. શહેરમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીની અસર કબ્રસ્તાન પર પણ પડી છે. કબ્રસ્તાન ઓછા પડી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશીની વસ્તી વધતા અંતિમ વિધિ માટે પણ મુશ્કેલી વધી છે.